હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો બજેટ તો ખૂબ જોયા છે અને પહેલેથી જ બજેટ જોવાનો, વિશ્લેષણ કરવાનો, જાણકારી મેળવવાનો ખૂબ શોખ હતો. પરંતુ આ ફેરાનું બજેટ કોઈક વિશેષ છે. પહેલાં બજેટમાં ગભરાટ હતો, શેના ઉપર ટેક્સ આવશે, શું થશે, પૂછડું થશે. પરંતુ આ ફેરે જે વિકાસનો ગ્રોથ છે, જે વિકાસની રફતાર છે, એને આગળ ધપાવવા માટે મોદી સરકાર કટિબદ્ધ છે. અને મિત્રો, આવનારું બજેટ સવિશેષ આવશે એની સાક્ષી બજાર પૂરી રહી છે. બજાર સતત વધારામાં ચાલી રહ્યું છે અને એમાં કાલે તો મિત્રો 400 પોઈન્ટ નિફ્ટી વધ્યો, 1200 પોઈન્ટ સેન્સેક્સ, ગજબ વધારો થયો છે. અને એમાંય ઓઇલ એન્ડ ગેસના શેરો ઓએનજીસી અને રિલાયન્સ કાલે ખૂબ વધ્યા. ઓએનજીસી 8%, રિલાયન્સ 7%. રિલાયન્સ જે હાથી જેવો છે, ધીમે ધીમે ચાલવાવાળો છે, કાલે ગજબ વધ્યો. હવે બજેટમાં શું થવાનું છે એની એક આછી ઝલક. મિત્રો, આ બધા અનુમાન છે. બજેટની અંદરથી લિંક સામાન્ય કોઈ આવતી હોય તો ભલે, બાકી બજેટ પહેલાં કોઈ વસ્તુ જાણવા મળતી નથી. પરંતુ લોકો અનુમાન કેટલીક વખત 100% સાચા પડતા હોય છે. મિત્રો, બજેટ વિશેની ચર્ચામાં પહેલી તારીખે જે બજેટ આવી રહ્યું છે, બજેટ વિશેની માહિતીનો ઘણા માણસો અનુભવથી થોડી ઘણી વાતો કરતા હોય છે, ઘણી વખત સત્ય સાબિત થતી હોય છે. હવે કયા સેક્ટરમાં કેટલો ફાયદો થશે તેના ઉપર વિશેષ ચર્ચાઓ થાય છે, પરંતુ આપણે વાત કરીએ મુખ્ય સેક્ટરની, અને તેના ઉપર સરકારનો મોટો ફોકસ છે મિત્રો. અને તે દેશના વિકાસને વેગ મળે એવું સેક્ટર છે, અને આ સેક્ટર છે ઇન્ફ્રા. ઇન્ફ્રા એટલે જે બાંધકામ, રોડ, રેલવે, આ બધી કામગીરી એમાં થતી હોય છે. બજેટના દરેક સેક્ટરનું મહત્ત્વ મળતું હોય છે, પરંતુ આ સેક્ટર વધારે ફોકસમાં રહે છે. અને સરકાર આ સેક્ટર ઉપર કેટલો ખર્ચ કરે છે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, એરપોર્ટ, રેલવે, પોર્ટ, કોઈ મોટો ડેમ બનાવવાનો હોય, આ બધાએ ઇન્ફ્રા એટલે કે બાંધકામ સેક્ટરનો મોટો ફાળો રહેલો છે. 2024ના બજેટમાં જે ગયું બજેટ છે એમાં આગલા 23ના બજેટ કરતાં 37% વધારે અનુમાન ફંડિંગ આપેલું સરકારે. મિત્રો, હવે 24ના બજેટથી આમાં કેટલું વધારે ફંડિંગ સરકાર આપે છે અને કેટલો ભાર મૂકે છે. કાલે સરકારની આવકના જે વોકડા હતા તે સરકારની આવક ખૂબ મોટી વધી રહી છે. જીએસટી હોય, ટેક્સ હોય, કોર્પોરેટ ટેક્સ હોય, જુદા જુદા ટેક્સોમાં ખૂબ મોટો વધારો થયો છે. અને સરકાર આ બધો જે વધારે પૈસા જે મળી રહ્યા છે એ બધું આમાં ખર્ચવાની છે, ફાળવણી કરશે 10 લાખ કરોડ. મિત્રો, આ ઇન્ફ્રામાં કદાચ 10 લાખ કરોડની ફાળવણી પણ થઈ શકે છે. સીઆઈઆઈના તરફથી રિપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રોથ ચાલુ રાખવા કેપેક્સ વધારવો પડશે, અને એને વેગ આપવા માટેની ભલામણ જે લોકો બજેટના તજજ્ઞો છે એમણે આ વાત કરી છે. ઇન્ફ્રા ચાલશે તો એને મુખ્ય શેરો પણ ચાલશે. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારે ડોઝ મળશે તો તેના લગતા શેરો પણ વેગથી ચાલવા મળશે. અને એવા કયા કયા શેરોને મિત્રો, લગભગ અમારી બધા શેરો કામ કરતા હોય છે મોટા ભાગના. પરંતુ મુખ્ય શેરોની આપણે આજે વાત કરીએ તો L&T 3710 ઉપર ટ્રેડ થયું છે. ગયા વર્ષમાં 75% કંપનીએ રિટર્ન આપ્યું છે. જેટલા વધારે રોડ, ડેમ બનશે તેટલો મોટો આ કંપનીને ફાયદો થશે. મોટા ભાગનું કામ L&T કરે છે, અને વારાણસીનું નવું સ્ટેડિયમ બનાવવા માટે પણ L&T આ કામ કરવાની છે. જેટલી વધારે ઇન્ફ્રાની ફાળવણી તેટલી એની ઓર્ડર બુક મજબૂત બનશે, અને એટલો એના શેરમાં વધારો થશે. એટલે L&Tને પણ તમારા રડાર ઉપર રાખી શકે. એના પછી અલ્ટ્રાટેક સિમેન્ટ 10,237 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે મિત્રો. અને જેટલું ઇન્ફ્રાનું કામ વધારે થશે એટલી સિમેન્ટ વધારે છે. બધી કંપનીઓ સિમેન્ટની ચાલવાની છે, પરંતુ એમાં અમુક જે સારી કંપનીઓ છે એને વધારે લક્ષ્ય મળ્યું. એનું અલ્ટ્રાટેકનું 3,000 કરોડનું માર્કેટ કેપ છે. અદાણી એન્ટરપ્રાઇઝ મિત્રો, હિન્ડનબર્ગના રિપોર્ટ પછી અદાણીના શેરો જે ગજબ ઘટાડો થયો છે, અને પાછી મૂળ જગ્યાએ આ શેરો આવી ગયા છે. એરપોર્ટનું કામ કરવું છે, રેલવેના નવા બનાવવા પડશે કોઈ, એ પણ આ બધું ઇન્ફ્રાના અદાણી કામ કરી રહી છે, અને તેને અદાણીને પણ મોટો ફાયદો થઈ જવાનો છે. GMR એરપોર્ટ આ શેર 78 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે.
દેશમાં એરપોર્ટની સંખ્યા ખૂબ વધી રહી છે અને નવા નવા એરપોર્ટ બનવાના છે. અને મિત્રો, હવાઈ મુસાફરીમાં જે સંખ્યા હતી એમાં 10 ગણો વધારો થયો છે. અને તમે નવું આપણે અયોધ્યા મંદિર બનવાથી એરપોર્ટમાં વિશેષ વધારો થવાનો છે. ટુરિઝમમાં પણ વધારો થવાનો છે. વિદેશના ટુરિઝમો પણ આવવાના છે અને એરપોર્ટો ખૂબ મોટો તેને આ કંપનીને ફાયદો થઈ છે. એના પછી અદાણી પોર્ટ, નવા પોર્ટ, પીપાવાવ પોર્ટ ને આ બધા પોર્ટવાળા શહેરોમાં પણ વિશેષ ફાયદો આ ઇન્ફામાં થઈ શકે છે. હવે રેલવેની વાત કરીએ કે રેલવેમાં પણ જે ઇન્ફા નવા પુલો છે, નવા રેલવેના પાટા છે, આ બધું ઇન્ફામાં કામ આવે છે. અને એમાં RVNL, IRCON, ઇન્ટરનેશનલ, આ બધી કંપનીઓ ખૂબ મોટી ચાલવાની છે મિત્રો. અને આવી કંપનીઓ તમારા રડારમાં રાખો તો તમને વિશેષ ફાયદો મળે. હવે આપણે મોટી કંપનીની વાત થઈ, હવે થોડીક નાની કંપનીની વાત કરીએ કે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં જે ખૂબ તેજી થઈ છે. અને ઘણા વિશ્લેષકોનું કહેવાનું છે કે આ તેજી હજી પણ આગે કૂચ કરશે. અને આપણે ગુજરાતીઓને તો ખાસ હોય છે કે નાનો શેર આપણે ખૂબ પસંદ કરતા હોઈએ છીએ. નાની રકમનો શેર, નાનું માર્કેટ કેપ, એમાં આપણો પહેલી પસંદગી હોય છે. હું પણ એમાં આવી જાઉં છું, તમે પણ બધા આવી જાઓ છો. આપણને એમ થાય કે આ 2 રૂપિયાનો શેર કેવો દોડશે, આ 25 રૂપિયાનો શેર કેવો દોડશે. તો 25 રૂપિયા અને 2 રૂપિયાના શેરની આપણે વિશેષ વિડીયોમાં વાત કરવી છે મિત્રો. અને એવા આપણે 10 શેરો તમને 100 રૂપિયાથી નીચેની કિંમતના શેરના નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરવી છે મિત્રો. પરંતુ ખાસ વાત એ છે કે બજેટ આવતા પહેલાં તમે તમારા કોઈ પણ પોર્ટફોલિયોના શેરો હોય તેને પકડીને રાખજો. કોઈ શેર વેચશો, મિડ કેપનો હોય, લાર્જ કેપનો હોય મિત્રો. તમારો શેર કદાચ નહીં ચાલ્યો હોય તો હવે ચાલશે. ઘણા મિત્રોએ કોમેન્ટ કરીને કીધું છે કે ભાઈ મારી કંપની આલોક ઇન્ડસ્ટ્રી કેવી છે કંપની. મિત્રો, આલોકમાં 2 રૂપિયા 3 રૂપિયાથી ચાલતો હતો, ત્યારથી પણ નજર હતી. મેં મારા પોર્ટફોલિયોમાં શેર લીધો નથી, પરંતુ એના ઉપર રિલાયન્સના 4 હાથ છે. રિલાયન્સની કંપની મિત્રો, એમાં તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. પછી ઘણા મિત્રોની કોમેન્ટ હોય છે કે આ કંપની કેવી ચાલશે. મિત્રો, દરેક કંપનીનો આપણે ફંડામેન્ટ ચેક કરી શકો છો, તમે જાતે જોઈ શકો છો. અને આપણે જો સારી કંપની હશે તો આપણે એના માટે સ્પેશિયલ વિડીયો પણ બનાવીશું. તમારી કંપની સારી છે તો એના માટે આપણે વિડીયો બનાવીશું. અને નહીં હોય તો તમને કોમેન્ટમાં જવાબ પણ આપશો મિત્રો. બજેટમાં એક સારી જો ખબર આવી તો આખી બજાર પલટાઈ જશે મિત્રો. અને એક જો નેગેટિવ કોઈ પોઈન્ટ આવી ગયો તો બજાર ધમાક જઈને નીચે આવશે. બજાર બહુ સેન્સિટિવ હોય છે. આપણે ઘણી વિડીયોમાં વાત કરી છે કે બજારને કોઈ સારા સમાચાર મળે અને એનું વધવાનું કારણ મળી જાય તો પણ બજાર દમદાર વધે છે. થેન્ક યુ. આભાર.